હેલો ફ્રેન્ડ્સ, આજે હું એકદમ યુનિક અને ડિફરન્ટ સ્ટાઇલથી ભાજીનું શાક બનાવી રહી છું. આમ તો મારા ઘરમાં ભાજીનું શાક કોઈ ખાતું નથી, પણ આ રીતે મેં શાક બનાવીને આપ્યું તો બધાએ બે બે વાર લઈને ખાધું. એટલું ટેસ્ટી બને છે. તો તમે આ શાક પરાઠા કે પછી રોટલી કે રોટલા સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે અને એકદમ ક્રીમી એવું બનશે. તો ચાલો બનાવે. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી ભાજી લીધી છે. સારી રીતે મેં સાફ કરી અને એના પાન છૂટા પાડી અને કટ કરીને સારી રીતે ધોઈ નિતારવા મૂકી દીધી હતી. અને આ રીતે મેં કોટન કપડામાં આ રીતે એકદમ સારી રીતે લૂછી લીધી છે, એટલે પાણીનો ભાગ હોય એ એકદમ સારો એવો સુકાઈ જશે અને ભાજી એકદમ સારી એવી કોરી થઈ જાય છે. તો સાતળતી વખતે બિલકુલ એમાંથી પાણી નહીં નીકળે અને જલ્દીથી આ ભાજી સતળાઈ જશે. તો આ રીતે આપણે ભાજીને કોરી કરી લીધી છે. તો હવે એને આપણે સાતળવાની છે. તો પહેલા આપણે એની પેસ્ટ બનાવી લઈશું. તો મેં અહીંયા મિક્સિંગ જાર લીધો છે અને એમાં 10 થી 15 જેટલા કાજુ મેં ઉમેરી દીધા અને આપણે એનો પાવડર બનાવી લઈશું. તો આ રીતે પાવડર મેં રેડી કરી લીધો છે. તો આ રીતે તમે કાજુ ઉમેરશો તો બહુ સારું એવું ક્રીમી શાક બને છે. સાથે આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો પહેલા પાણી નહીં ઉમેરવાનું, કાજુ બરાબર પીસાશે નહીં. આ રીતે પાણી પછી તમે ઉમેરશો એટલે એની એકદમ સારી એવી સ્મૂથ પેસ્ટ રેડી થઈ જાય છે. તો હવે આપણે ટામેટાની પ્યુરી બનાવવાના છીએ. તો મેં અહીંયા મિક્સિંગ જાર લીધો છે. એમાં આપણે 2 નંગ જેટલા ટામેટા, તો મેં અહીંયા મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. આ રીતે આપણે કટ કરી લઈશું અને એની એકદમ સારી એવી પ્યુરી રેડી કરી લઈશું. તો આ શાક આપણે ડુંગળી લસણ વગર બનાવવાના છે, તો પણ એટલું ટેસ્ટી બને છે. હોટલનું પણ તમે ભૂલી જાઓ એવું ટેસ્ટી બને છે. હવે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે આપણે કટ કરીને ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલા આપણે લીલા ધાણા ને સારી રીતે ધોઈને ઉમેરી દીધા છે. તો આ રીતે આપણે એની પેસ્ટ રેડી કરવાની છે. તો તમે જોઈ શકો છો. તો એકદમ લસણ ડુંગળી વગરનું શાક છે, તો પણ એટલું ટેસ્ટી બનશે, બધાને બહુ જ ભાવશે. મારા હસબન્ડને તો બિલકુલ ભાવતું નહોતું, પણ મેં આ રીતે થોડું અલગ બનાવીને આપ્યું તો 2 વાર લઈને ખાધું. હવે મેં કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું અને સારી રીતે ભાજી ધોઈને ઉમેરી દીધી છે. કોરી કરેલી ભાજી ઉમેરવાની, એટલે જલ્દીથી ભાજી ચડી જશે અને પાણી પણ બિલકુલ છૂટું નહીં પડે. તો આ રીતે આપણે તેલ સાથે સાતળી લઈશું. અત્યારે ભાજી થોડી તમને વધારે લાગશે, પણ થોડી વારમાં ભાજી શ્રિંક થઈ જશે, એટલે એકદમ ઓછી ભાજી થઈ જશે. તો આ રીતે આપણે સતત મિક્સ કરીને સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી ભાજી આપણે સાતળી લીધી છે. તો લગભગ અહીંયા 2 મિનિટ જેવું લાગ્યું ભાજી સાતળતા. તો આ રીતે તમે ભાજી સાતળીને શાક બનાવશો તો જલ્દીથી બની જશે અને બહુ ટેસ્ટી એવું ખાવામાં બનશે. તો ભાજી એકદમ સારી એવી સતળાઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો આ ભાજીને આપણે સાઈડમાં મૂકી અને ફરી પાછું એનું ફરીથી આપણે એનો યુઝ કરીશું. તો આ રીતે ભાજી સાતળવાની છે. એકદમ સ્ટ્રિંગ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. એટલે બીજી વાર આપણે કૂક કરીએ ત્યારે ભાજી એકદમ સારી એવી જલ્દીથી થઈ જશે. હવે એ જ કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સાથે 1 ચમચી જેટલું ઘી. ઘીનો ટેસ્ટ બહુ સારો એવો આવતો હોય છે શાકમાં. તો જેવું હોટલમાં ઉપર ઘી ને તેલ ઉપર આવતું હોય એ રીતનું શાક આ રીતે બનશે. તો હવે ઘી ને તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું સારી રીતે ફૂટવા લાગે એટલે આપણે ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું, પ્યુરી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરવાનું છે. તો આ રીતે આપણે તેલમાં સાતળીશું. તો જો તમે ડુંગળી લસણ ઉમેરવાના હોય તો પહેલા તમારે ડુંગળી સાતળી લેવાની, પછી તમારે લસણ ઉમેરી અને ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. આ રીતે મિક્સિંગ જારમાં થોડું પાણી ઉમેરી અને રિંસ કરીને ઉમેરી દઈશું. તો આ રીતની ટેવ કોને કોને છે એ મને જરાક કહેજો, કોમેન્ટ્સમાં જણાવજો. મારા જેવી જે મિક્સિંગ જારમાં પાણી ઉમેરીને તમે એ પણ ઉમેરી શકો છો એ રીતની. હવે આપણે સૂકા મસાલા, તો 1 ટીસ્પૂન જેટલી હળદર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર. એકદમ સિમ્પલ મસાલા સાથે બનાવવાના છે. આમાં હું કોઈ પણ ગરમ મસાલો કે ખડા મસાલાનો ઉપયોગ બિલકુલ નથી કરવાની, તો પણ એટલું ટેસ્ટી શાક બને છે. તો તમે હોટલનું પણ ભૂલી જાઓ એટલું ટેસ્ટી આ શાક બને છે. તો
આમ જોઈએ તો મારા ઘરમાં મારા સસરા અને હું જ આ શાક ખાતી હતી. મેથીનું કોઈ ખાતું નહોતું, પણ આ રીતે મેં યુનિક સ્ટાઈલથી બનાવીને આપ્યું ને, તો બધાએ જ ખાધું અને એકદમ બધા ખુશ થયા કે બહુ સારું એવું શાક બન્યું છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો ઢાંકીને મેં થવા દીધું તો ઉપર તેલ છૂટું પડી ગયું. હવે આ સમયે આપણે કાજુની પેસ્ટ ઉમેરી દઈશું. જો કાજુની પેસ્ટ તમારે ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. પણ જો તમે કાજુની પેસ્ટ ઉમેરશો તો શાક બહુ લાજવાબ બને છે, ક્રીમી એવું અને રેસ્ટોરન્ટ જેવું જ બનશે. એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને 2 થી 5 મિનિટ માટે થવા દઈશું. એટલે તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ઉપર તેલ સારું એવું છૂટું પડી ગયું છે. ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતની થોડી ઘટ્ટ ગ્રેવી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. અહીંયા મેં 3 ચમચી જેટલી ઘરની મલાઈ લીધી છે. એ આપણે ઉમેરી દઈશું. એ તો તમારા પર છે તમારે કેટલી ઉમેરવી એ, પણ જો ન ઉમેરશો તો શાક બરાબર નહીં લાગે અને જો ઉમેરશો તો શાક તો એટલું ટેસ્ટી બનશે, એટલું લાજવાબ બનશે, બધા માંગીને ખાય એટલું. મને તો બહુ જ ભાવે છે મલાઈવાળું શાક અને હું કાયમ આ રીતે જ મલાઈવાળું શાક બનાવીને બધાને આપું છું, તો બધાને જ બહુ ભાવે છે. તો એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. તો મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે ભાજી સાતળી હતી એ ઉમેરી દઈશું. તો આ રીતે ઉમેરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ જ ગ્રેવીમાં શાક બનીને રેડી થઈ જાય છે. તો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. તો થોડી વાર માટે આપણે પછી ખુલ્લું જ થવા દઈશું શાકને અને હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. તો મેં અહીંયા લાસ્ટમાં મીઠું ઉમેર્યું છે. તમે શરૂઆતમાં પણ મીઠું ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે 2 મિનિટ માટે ખુલ્લું જ આપણે થવા દેવાનું છે. ઉપર તેલ આવે ત્યાં સુધી થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટપટું મેથીનું શાક રેડી થઈ ગયું છે. તમે આ શાક ગરમ ગરમ સર્વ કરો, પરાઠા, રોટલી કે ઇવન તમે રોટલા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. એકદમ પંજાબી સ્ટાઇલથી આ મેથીનું શાક બનીને રેડી થાય છે. જરૂરથી ટ્રાય કરજો. અત્યારે શિયાળાની સિઝન છે એટલે મેથી ખૂબ જ અવેલેબલ છે અને એકદમ ફ્રેશ મેથી છે, તો ખાવાની બહુ મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવજો.